અમરેલી ચકરગઢ રોડની મહિલાઓએ પાણી, ગટર અને રોડ પ્રશ્ને નગરપાલિકા કચેરીને રોષભેર રજૂઆત કરી હતી। અમરેલીના ચકરગઢ રોડ ઉપર આવેલ આદર્શનગર, અમૃતનગર સહિતની સોસાયટી વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા કચેરીએ જઈ રોષભેર રજૂઆત કરી હતી। આ વિસ્તારમાં નગરપાલિકાનું પાણી આવે ત્યારે ગટર ન હોવાથી લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે। ઉપરાંત રસ્તા ઉપર પાણી ઢોળાવાને કારણે રસ્તે ચાલી પણ શકાતું નથી। એથી રોષિત બનેલી મહિલાઓએ પાલિકા કચેરીએ રજૂઆત કરી અને સાથે હંગામો મચાવ્યો હતો। પાલિકા પ્રમુખ મંજુલાબેન જોશી અને ઉપપ્રમુખ કાળુભાઈએ પોલીસ બોલાવવી પડી હતી। અંતે સમજાવટ બાદ ગંદા પાણીનો નિકાલ કરવા પાલિકા દ્વારા જેસીબી મોકલવામાં આવતા મામલો માંડ થાળે પડ્યો હતો। ભાઈના નાના છોકરા બકરી છોકરાના ઘરથી આયલા આવતા હતા એને કીધું એ ભલે મરી ગયા તમારે એ અમારે કંઈ જવાનું નથી આપણો। હવે આવા શબ્દ બેને કીધું બેન સીધા એ નગરપાલિકામાં આવ્યા। અમે તમારું જેસીબી મોકલવાની તૈયારી કરી જ ચૂક્યા હતા। જેસીબી વાળાને બોલાવી લીધો હતો, કમ્પ્લીટ થઈ ગયું ભાઈ યા પૂરતું ન થાય એ લોકોને હું સાંભળો તો ખરા પછી તમે કહેજો। પછી જેસીબી મોકલવાની તૈયારી કરી ત્યાં બેનનો આવી બન્યો એટલે બેનને અહીંયા આવીને અમને રજૂઆત કરી દીધી, બરાબર? તો અમે જેસીબી તો મોકલતા હતા, તમારો ફોન આવ્યો એટલે જેસીબી વાળાને બોલાવી લીધો। નગરપાલિકાનું સાધન એ નગરપાલિકાનું નથી કે તમારી પાસે તો રૂપિયો તો હોય ને ગમે એને મોકલાય। રૂપિયાથી થોડું પૈસા કોઈને દેવા નથી એટલે તંત્ર પડ્યું છે ગાંડું। નહીં, અમે જેસીબી વાળાને બેન બોલાવી લીધા, અત્યારે જેસીબી ની આવવાની તૈયારી કરતી છે। આ તમારામાંથી કોઈ અમે જેસીબી ત્યાં ફેરવાવશો પછી શું કરવાના તમે? તો આપણો તમે બધા ઓફિસ પછાડીને જો શાંતિથી આપણે વાત કરો પછી તમે શું કરવાના? શાંતિ રાખી છે ને રોડ જોઈ બીજું કાઈ નહીં અમારે બની જતા સોસાયટી કેટલા સમયથી છે? પ્રમુખે બે ગયા છે મારો પ્રશ્ન છે રોડ, પાણી, ગટરની વ્યવસ્થા લગભગ છેલ્લા 10 વર્ષથી છે, જે માટે અમે આ જે આંદોલન કર્યું છે એ આંદોલનની અંદર બહેરાઓ અને પુરુષો બધા આખી શેરીના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલ છે કે અમારો જો પ્રશ્ન આ પૂરો નહીં થાય તો અમે કોઈ પણ માર્ગ અપનાવવા માગીએ છીએ। આ માટે અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને, પ્રમુખને, ઉપપ્રમુખને અને અમારા જે બોર્ડના સભ્યો છે તેને રજૂઆત કરવા અમે રજા